બનાસકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માતોની ઘટનાઓ વચ્ચે આજે થરાદ ડીસા રોડ પર સર્જાયેલ વધુ એક ગમખ્વાર દુર્ઘટનાએ વિપ્ર પરિવારનો માળો વીંખી નાખ્યો છે। થરાદના ખોરડા નજીક યમદૂત સમા ડમ્પરની ટક્કરથી સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજતા સમગ્ર પંથકમાં આઘાતનો માહોલ સર્જાઈ ગયો છે। આજે થરાદ ડીસા હાઈવે પર ખોરડા નજીક સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 4 જણના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। આ કરુણા કાંતિમાં એક જ પરિવારના 4 લોકોના મોત થતા વાવ પંથકમાં અરેરાટી મચી ગઈ છે। આ ગોજારી ઘટનામાં માતા, પિતા, પુત્ર અને પુત્રવધુ એમ 4 લોકોના મોત થતા બ્રહ્મ સમાજે પણ આઘાતનો આંચકો અનુભવ્યો છે। ખોડા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો હતો। મૃતકો ઊંઝાથી વાવ તાલુકાના ડાભલિયાવાસ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા એ વખતે આ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। આ 4 કમનસીબ મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા સગા સ્નેહીઓ તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। આ ઘટના સંદર્ભે થરાદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।